તો મિત્રો, આજે આપણે બુદ્ધિ ચકાસતા મજેદાર ઉખાણા સાંભળીશું. ઉખાણું પહેલું. એક રાણી લીલો વેશ, અંદર લાલ તેનો દેશ, ખાય તો આંખમાં આવે રેશ. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે મરચી, મરચાં. ઉખાણું બીજું. ધોળો કૂવો ઊંડો ભાઈ, એમાં મીઠો મેવો ભાઈ, એને ખાઈ પીવે રાજા રાણી રાય. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે નારિયેળ. ઉખાણું ત્રીજું. પગ નથી છતાં દોડે, મોઢું નથી છતાં બોલે, ઘરમાં બેઠો દુનિયા ફરે. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું ચોથું. નાનું ઘર ને 12 બારણા, અંદર બેઠા 32 રાણા, રોજ ખાય મીઠા દાણા. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે મોઢું અને દાંત. ઉખાણું પાંચમું. કાળો ઘોડો સફેદ મેદાન, દોડે આખો દિવસ દાન, લખે જ્ઞાન ભંડાર. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું છઠ્ઠું. લીલું ઘર ને લાલ બાર, અંદર કાળા મહેમાન, કાપો ત્યારે દેખાય જાન, ગરમીમાં ખાય બધા માન. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે તરબૂચ. ઉખાણું સાતમું. એક બાપના 12 દીકરા, દીકરાને 30 દીકરા. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે 12 મહિના અને મહિનાના 30 દિવસ. ઉખાણું આઠમું. સવાર થાય ત્યારે આવે, સાંજ થાય ત્યારે જાય, આખી દુનિયાને એ ઉજાડે. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે સૂર્ય. ઉખાણું નવમું. કાળો કૂવો સફેદ પાણી, પાણી પીવે રાજા રાણી. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે નારિયેળ અને તેનું પાણી. ઉખાણું દસમું. સફેદ વસ્ત્ર કાળો મહેમાન, લખે બધાનું જ્ઞાન. બોલો, એ કોણ?
તો મિત્રો આનો જવાબ છે કાગળ અને પેન. ઉખાણું 10મું. એક એવી રાણી, દિવસે સૂવે રાત્રે જાગે જાણી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું 12મું. એક ગામમાં બે ભાઈ, રોજ મળે ને રોજ જુદા થાય. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સૂર્ય અને ચાંદો. ઉખાણું 13મું. પાણીથી બનેલી ચીજ, જેને સૂરજ પણ સૂકવી શકતો નથી. બોલો એ કઈ ચીજ? મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે પરસેવો. ઉખાણું 14મું. એક એવી લાકડી, જેમાં ભરેલું છે મીઠું પાણી. તો મિત્રો આનો જવાબ છે શેરડી.